રાજકોટ મનપાના ફૂડ વિભાગની ઘણા સમય ત્યાં ચાલી રહેલી અખાદ્ય ખોરાકના નાશ માટેની ચેકિંગ ડ્રાઈવને અત્યારે જોરોશોરોથી પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ રાજકોટ વાસીઓ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે નાના વેપારીઓ, નાના આઉટલેટો ઉપર જ્યારે દરોડા પડે છે તો શા માટે કાયદાનો કોયડો છે તે નામાંકિત પેઢીઓ અને નામાંકિત વેપારીઓ ઉપર હજી કસવામાં આવ્યો નથી। આજે પણ કેટલીક જગ્યાએ દરોડા પડ્યા છે અને કેટલીક ખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કર્યો છે। આવો જોઈએ આ રિપોર્ટમાં। પરંતુ સવાલ હજી નાગરિકોનો એ છે કે ક્યારે તંત્ર છે તે આ કાયદાના કોયડામાં બધાને સમાન રીતના જોશે। રાજકોટમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતી ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ અટકાવવાની ડ્રાઈવમાં નાના મધ્યમ વેપારીઓ અને જાણીતી ફ્રેન્ચાઇઝીના નાના આઉટલેટ સામે તો એક્શન લેવાય છે, પરંતુ શહેરની અતિ પ્રભાવશાળી અને મુખ્ય નામાંકિત પેઢીઓ સામે કડક પગલાં ન ભરાતા લોકમુખે ચર્ચાઓ જાગી છે। વર્ષ 2017માં મસાલા માર્કેટના મનહરલાલ ડાયાલાલ સાતાના લાલ મરચામાં પ્રતિબંધિત કલર મળતા કોર્ટે માલિકને 1 માસની કેદ અને ₹1.5 લાખનો દંડ ફટકાર્યો। 9 વર્ષે ભેળસેળિયાને સજા ફટકારાઈ છે। ત્યારે પ્રજામાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। આ ઉપરાંત ગોંડલ રોડ પર આવેલી શ્રીનાથજી ટ્રેડિંગમાંથી ભેળસેળવાળો 2570 કિલો મરચું હળદરનો જથ્થો પકડીને નાશ કરાયો છે। જ્યારે રૈયા ચોકડી પાસે આવેલી સુટોજી ભરકે અને રોલિટરી વેબ્સ મોરમાંથી એક્સપાયરી ડેટ વાળી બ્રેડ અને ચીઝનો નાશ કરી અનુક્રમે ₹500 અને ₹5000નો દંડ વસૂલાયો છે। તેમજ શાસ્ત્રીનગરની એગ્રીટેબલ ઇન્કો ઠાકરદ્વારને નોટિસ આપી 3000નો ચાર્જ વસૂલાયો છે। રાજકોટના જાણકાર વર્તુળોમાં ગણગણાટ છે કે ફૂડ વિભાગને અમુક ચોક્કસ મોટા ગજાના ધંધાર્થીઓ સુધી પહોંચવામાં કાં તો શરમ નડી રહી છે અથવા તો મીઠી નજર રાખી આ ખાડા કાન કર્યા છે। જો આવી જે ઢીલી નીતિ રહેશે તો ભેળસેળિયાઓને છટકબારી મળતી રહેશે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગમે તેટલો પ્રભાવશાળી કેમ ન હોય, મનપાનો ફૂડ વિભાગ પક્ષપાત વગર કડક પગલાં ભરે તેવી આજે રાજકોટ જનતાની માંગ છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।